90 દિવસ નહેરના પાણી બંધને લઈ ખેડૂત સમાજના વિરોધ મામલે મંત્રી મુકેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। મંત્રી મુકેશ પટેલનું કહેવું છે કે અગાઉ પણ 90 દિવસ નહેર બંધ હતી, કોઈ ખેડૂતના પાકને નુકસાન થયું નથી। ખેડૂત સમાજ લોકોને ઊંધા ચશ્મા પહેરાવવાનું કામ કરે છે। 2013-14માં સર કરીને લોકોના સર કાપી નાખ્યા। સર આપણે ત્યાંથી રદ થયું ને ધોલેરા ગયું। ધોલેરામાં આજે નંબર 1 એરપોર્ટ બનવા જઈ રહ્યું છે। 2 દિવસ પહેલા 90 દિવસ નહેર બંધને લઈ ખેડૂતોએ ઓલપાડ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। જો કે આજે ઓલપાડ ખાતે એક કાર્યક્રમ દરમિયાન મુકેશ પટેલે નિવેદન આપ્યું હતું। આપણે 90 દિવસ તો પહેલા પણ કેનાલ બંધ રાખેલી હતી, ક્યાં ખેડૂતના પાક બગડા? મેં સુગરવાળાને બધા પીએમ મંત્રીના પ્રમુખોને બોલાવ્યા હતા। 90 દિવસની જગ્યાએ આપણે 80 દિવસમાં પાણી આપ્યું હતું। 90 દિવસને 80 દિવસના પાણી આપ્યું હતું। ના શેરડીનો પાક બગડો, ના ઉનાળુ ડાંગર બગડો, બધાને પાણી આપણે ફરી 90 દિવસ બંધ હોવા છતાં બી આપણે પાણી લોકોને આપ્યું છે, બંને પાક બગડા છે। ક્યાં લોકોના પાક બગડવાનો સવાલ આવ્યો? કશો પાક બગડ્યો? કદાચ તમારે ઢળું નાખવાનો હોય તો તળાવ કિંમત લઈને તમે ઢળું તો કરી શકો। મિત્રો, આ ખેડૂત સમાજ લોકોને ઊંધા ચશ્મા પહેરાવવાનું કામ કરે છે। મને બરાબર યાદ છે 2013-14 ની અંદર સર કરીને ઓલપા લોકોના સર કાપી નાખ્યા। અને જ્યારે એસઆઈઆર મોદી સાહેબને કીધું રદ કરો, એ એસઆઈઆર આજે ઢોલાઈમાં ગયો ને, એ ઢોલાઈમાં ગુજરાતનું નંબર 1 નું ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્યાં બનવા જઈ રહ્યું છે। આજે સુડા વિસ્તારમાં કામો આવી ગયા। એસઆઈઆરની અંદર એક પણ વીંગો જમીન ખેડૂતોની કોઈ લેવાના હતા નહીં। બહુ સમજી લેજો, એક પણ ટુકડો જમીન લેવાના હતા નહીં। માત્ર ને માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ માટે, રસ્તા માટે, એની ગટર માટે એટલી જ જમીન લેવાના હતા। ત્યારે સુદાની અંદર આજે 40% જમીન તમારે ડેવલપમેન્ટ થઈને ડીપીમાં આપવી પડે છે। તો આ બધી જમીન બચી જશે। અને ઓલપાની અંદર ગુજરાતની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટ આવશે, મોટું કાર્ગોની એરપોર્ટ બનશે। પણ આ બધા લોકોને ભોળીને ખેડૂતો ભેળવીને સટ્ટા માટે આ બધા કામ કરે। તમે ક્યારે પણ સટ્ટામાં આવવાના, ગમે એટલું કરજો, ક્યારે પણ સટ્ટામાં આવવાના નથી, ગમે તે કરજો। આ ભારતીય જનતા પાર્ટી લોકોના મૂળ સુધી જઈને કામ કરે છે। તમે 70 વર્ષમાં લોકોને ઘર નથી આપી શક્યા, લોકોને પૂરતું પાણી નથી આપી શક્યા, લોકોને ટોયલેટ નથી આપી શક્યા, તમે લોકોને શું આપવાના? એટલે મિત્રો, આ ખોટા રસ્તે ચલાવે છે। તમારા જ બધા ખેડૂતોને સમજાવવાની જરૂર છે કે સમજાવીને આ કાર્યક્રમ આપણે પરિપૂર્ણ કરવાનો છે। હંમેશા યાદ રહેશે, હું પણ એક ખેડૂતનો દીકરો છું।